તક્ષશિલા વિદ્યાલય હળવદ ધોરણ 8 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ પહેલો પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન। તો વિદ્યાર્થી મિત્રો, આના પહેલાંના વિડીયોમાં આપણે ખેત પદ્ધતિઓ અને પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ વિશે અભ્યાસ કર્યો હતો। તો પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિમાં આપણે ભૂમિને તૈયાર કરવી તેના વિશે ચર્ચા કરી ગયા। તો આજે આપણે વાવણી અને કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું તેના વિશે અભ્યાસ કરીશું। તો પહેલાં વાવણી પાક ઉત્પાદનનો સૌથી મહત્ત્વનો તબક્કો છે કે પાકનું ઉત્પાદન કરવામાં વાવણી એ એક મહત્ત્વપૂર્ણનો તબક્કો છે। તો વાવણી પહેલાં સારી ગુણવત્તાવાળા સ્વચ્છ અને તંદુરસ્ત બીજની પસંદગી કરવામાં આવે છે। કે વાવણી કરતાં પહેલાં શું કરીએ છીએ કે સારી ગુણવત્તા અને તંદુરસ્ત એવા બીજની પસંદગી કરવામાં આવે છે। ખેડૂત સારી ઉપજ પ્રાપ્ત કરાવવાવાળા બીજને પ્રાથમિકતા આપે છે। કે ખેડૂત શું કરે છે કે પહેલાં સારી ઉપજ આપે કે સારું ઉત્પાદન થાય તેવા બીજને પહેલી પસંદગી આપે છે। પ્રવૃત્તિ 1.1 એક બીકર લઈને તેને પાણીથી અડધું ભરી દો। તેમાં એક મુઠ્ઠી ભરીને ઘઉંના દાણા નાખો અને તેને બરાબર હલાવો। કેટલાક સમય સુધી રાહ જુઓ। શું કેટલાક બીજ પાણી ઉપર તરવા લાગ્યા? જે બીજ પાણીમાં તળિયે બેસી જાય છે તે હલકા હોય છે કે ભારે? ક્ષતિગ્રસ્ત બીજ પોલા થઈ જાય છે અને તેના કારણે હલકા થઈ જાય છે, એટલે તે પાણી પર તરવા લાગે છે। કે એક બીકરમાં પાણી લઈ તેમાં એક મુઠ્ઠી ઘઉંના દાણા નાખીશું, પછી શું તેને હલાવવાનું, તો પછી શું થશે કે જે બીજ ક્ષતિગ્રસ્ત હશે, પોલા હશે, તે બીજ છે તે હલકા થઈ જશે અને તે પાણી ઉપર તરવા લાગે છે। જ્યારે સારા બીજ સ્વચ્છ બીજ હશે તે ક્ષતિગ્રસ્ત બીજથી અલગ કરવાની આ એક સારી રીત છે। કે સારા બીજ હશે તે તળિયે બેસી જશે અને ક્ષતિગ્રસ્ત બીજ હશે તે પાણીની ઉપરની સપાટી પર તરશે। તો આવી રીતે આપણે બીજને અલગ કરી શકીએ છીએ, કે સારા બીજ છે તે અલગ કરી શકીએ છીએ। તો વાવણી પહેલાં બીજ રોપવાના ઓજારો વિશે જાણવું આવશ્યક છે। કે વાવણી વિશે જાણીએ તે પહેલાં બીજ રોપવાના જે ઓજારો હોય, સાધનો હોય તેના વિશે જાણવું જોઈએ। પરંપરાગત ઓજાર। તો પરંપરાગત રીતે બીજની વાવણી કરવા માટે વાપરવામાં આવતું ઓજાર ગળણી આકારનું હોય છે। કે પહેલાંના સમયથી જે રીતે વાવણી કરવામાં આવે છે, તો એ વાવણી કરવા માટે જે વાપરવામાં ઓજાર કે જે સાધન વાપરીએ છીએ તે કેવા આકારનું, તો કે ગળણી આકારનું હોય છે। તો આપણને આકૃતિ 1.2 એમાં બતાવેલું છે। જો બીજને ગળણીની અંદર નાખવાથી તે ધારદાર અણીવાળા છેડાયુક્ત 2 કે 3 પાઇપમાંથી પસાર થાય છે। કે ઉપર જે ગળણી આકારનું હોય સાધન, એમાં બીજ નાખવાથી તે નીચે તેનો છેડો તે ધારદાર અણીવાળા છેડાયુક્ત 2 કે 3 પાઇપમાંથી પસાર થાય, એમાંથી નાખીએ એટલે એ નીચે ધારદાર અણીવાળા છેડામાંથી પસાર થાય છે। આ છેડાઓ છે તે માટીમાં ખૂંપીને ત્યાં બીજને સ્થાપન કરે છે। કે જે નીચે જે છેડા બહાર નીકળતા હોય તે ક્યાં હોય છે, તો કે માટીમાં ખૂંચેલા હોય છે। તો એ છેડા છે તે માટીમાં ખૂંપેલા હોય એટલે ઉપરથી બીજ નાખે એટલે એ બીજ છે તે જમીનમાં સ્થાપન થાય છે તે બીજનું। વાવણીઓ। આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણીઓ ઉપયોગ થાય છે। કે અત્યારે શેનો ઉપયોગ થાય છે, તો કે વાવણીયાનો। તેના દ્વારા બીજમાં સમાન અંતર તેમજ ઊંડાઈ બની રહે છે। કે વાવણીયા દ્વારા આપણે વાવણી કરીએ તો શું થાય, તો કે સમાન અંતર અને ઊંડાઈ પણ સરખી રહે છે। સાથે સુનિશ્ચિત કરવાનું છે કે રોપણી પછી બીજ માટી દ્વારા ઢંકાયેલું રહે। એટલું ધ્યાન રાખવાનું કે આપણે વાવણી કર્યા પછી બીજ છે તે માટી દ્વારા ઢંકાયેલું રહેવું જોઈએ। એનાથી પક્ષીઓ દ્વારા બીજને થતું નુકસાન અટકાવી શકાય છે। તો સીડ ડ્રીલ દ્વારા રોપણી કરવાથી સમય અને મહેનત બંનેનો બચાવ થાય છે। તો બે છેડાની વચ્ચે થતી ગીચતાને રોકવા માટે બીજની વચ્ચે આવશ્યક અંતર હોવું
અત્યંત મહત્ત્વપૂર્ણ છે કે કોઈ પણ આપણે વાવણી કરીએ, કોઈ પણ પાક ઉગાડીએ તો બે છેડાની વચ્ચે જે ગીચતા જે જગ્યા હોય તે જગ્યા રોકવા, સરખી જગ્યા રોકવાને માટે, ગીચતા ન થાય તેના માટે બીજની વચ્ચે આવશ્યક અંતર હોવું અત્યંત મહત્ત્વપૂર્ણ છે. એનાથી શું થશે કે બે છોડ વચ્ચે સરખું અંતર હશે તો એનાથી છોડને સૂર્યનો પ્રકાશ, પોષક તત્વો તેમજ પાણી પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. જો ગીચતા વધારે હોય કે બધા છોડ નજીક હોય તો છોડ બધા છે તે સૂર્યપ્રકાશ, પોષક તત્વો અને પાણી પૂરતા પ્રમાણમાં મળી શકતા નથી. પરંતુ જો છોડો વચ્ચે થોડા અંતર રાખેલા હોય તો એમને યોગ્ય પ્રમાણમાં સૂર્યપ્રકાશ, પોષક તત્વો અને પાણી મળી રહે છે. અત્યંત ગીચતાપણું રોકવા માટે કેટલાક છોડને દૂર કરી દેવામાં આવે છે કે જ્યારે આપણે વાવણી કરીએ ત્યારે અમુક અંતરે વધારે પડતું ગીચતાપણું હોય તો અમુક છોડ છે તો કેટલાક છોડ આપણે દૂર કરી નાખીએ છીએ. 1.5 કુદરતી અને કૃત્રિમ ખાતર ઉમેરવું. વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થોને માટીમાં ઉમેરવામાં આવે છે તેને કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર કહે છે. કે વનસ્પતિનો વિકાસ સારો થાય અને તેને યોગ્ય પોષક દ્રવ્ય મળી રહે કે પોષક દ્રવ્ય સ્વરૂપે જે પદાર્થોને માટીમાં ઉમેરવામાં આવે કે જેનો એને જરૂર હોય એ પોષક તત્વો એને મળી રહે તે માટે જે માટીમાં ઉમેરીએ તેને કુદરતી અથવા તો કૃત્રિમ ખાતર કહે છે. કે ભૂમિ પાકને ખનિજ તત્વો પ્રદાન કરે છે. કે ભૂમિ છે એ પાકને ખનિજ તત્વો આપે છે જે પાકની વૃદ્ધિ માટે આવશ્યક હોય છે. કેટલાક ક્ષેત્રમાં ખેડૂત ખેતરમાં એક પછી બીજો પાક ઉછેરે છે. તો કે અમુક ખેડૂત હોય એ એવી રીતે પાક વાવતો હોય કે એક પાક લે પછી તરત જ એ ખેતરમાં બીજો પાક ઉછેરવાનો. તો ખેતર છે તે ક્યારેય ખાલી હોતું નથી. તો કલ્પના કરો કે પોષક દ્રવ્યોનું શું થાય? તો કે એ ખેતરને ક્યારેય ખાલી જ રાખવામાં ન આવે. એક પછી બીજો પાક, બીજા પછી ત્રીજો પાક, એમ એ ખેતરમાં પાક ઉગાડવામાં જ આવે તો એ જમીનમાં પોષક દ્રવ્યોનું શું થતું હશે? આ જમીન પોષક દ્રવ્યો ક્યાંથી મેળવતી હશે? તો સતત પાકને ઉગાડવાથી માટીમાંથી પોષક દ્રવ્યો ઓછા થઈ જાય છે. કે આવી રીતે સતત એક પછી બીજો, બીજા પછી ત્રીજો એમ સતત પાક ઉગાડવામાં આવે તો એ જમીનમાં પોષક દ્રવ્યો ઓછા થઈ જાય છે. તો આ ક્ષતિ પૂરી કરવા માટે ખેડૂત ખેતરમાં કુદરતી ખાતર આપે છે. તો આ પ્રક્રિયાને ખાતર આપવાની ક્રિયા કહે છે. કે આ પોષક દ્રવ્યો જળવાઈ રહે એ માટે ખેડૂત ખેતરમાં કુદરતી ખાતર નાખે છે. તો આ ખાતર નાખવાની આ પ્રક્રિયા છે તેને ખાતર આપવાની ક્રિયા કહે છે. અયોગ્ય અથવા તો અપૂરતા કુદરતી ખાતર આપવાથી છોડ નબળા પડી જાય છે. અયોગ્ય અથવા તો અપૂરતા એટલે કે ઓછું ખાતર અથવા તો વધારે ખાતર નાખવાથી આ છોડ છે એ નબળા પડી જાય છે. કુદરતી ખાતર એક કાર્બનિક પદાર્થ છે જે વનસ્પતિ અથવા તો પ્રાણીઓના વિઘટનથી પ્રાપ્ત થાય છે. કે જૈવિક એટલે કે જે સડી જાય, વિઘટન થતું હોય તેવો પદાર્થ. તો કે કુદરતી ખાતર એક જૈવિક પદાર્થ છે કે જે વનસ્પતિ અને પ્રાણીઓના વિઘટનથી પ્રાપ્ત થયેલ હોય છે. ખેડૂત વનસ્પતિ તેમજ પ્રાણીના નકામા દ્રવ્યોને એક ખાડામાં એકઠા કરી તેનું વિઘટન થવા માટે ખુલ્લા છોડી દે છે. ખેડૂત છે તે વનસ્પતિ તેમજ પ્રાણીના નકામા જે દ્રવ્યો હોય તેને એક ખાડામાં એકઠા કરે છે અને પછી તેનું વિઘટન થવા માટે તે ખાડાને ખુલ્લો છોડી દે છે. વિઘટન કેટલાક સૂક્ષ્મ જીવો દ્વારા થાય છે. તો આ વિઘટન શેના દ્વારા થાય છે? તો કે સૂક્ષ્મ જીવો દ્વારા. તો વિઘટિત પદાર્થને કુદરતી ખાતરના સ્વરૂપે ઉપયોગમાં લેવામાં આવે છે. કે આ વિઘટિત જે પદાર્થો હોય જેનું વિઘટન થયું હોય એ વિઘટિત પદાર્થને આપણે કુદરતી ખાતરના સ્વરૂપે ઉપયોગમાં લઈએ છીએ. આપણે ધોરણ 7માં વર્મી કમ્પોસ્ટ અથવા તો અળસિયાના ખાતર તૈયાર કરવા વિશે અભ્યાસ કરી ચૂકીએ છીએ. આપણે 7મા ધોરણમાં વર્મી કમ્પોસ્ટ ખાતર કેવી રીતે બનાવવું અને અળસિયાનું ખાતર તૈયાર કરવું એના વિશે આપણે 7મા ધોરણમાં ભણી ગયા. પ્રવૃત્તિ 1.2 મગ અથવા તો ચણાના દાણાને લઈ
તેને અંકુરિત કરો. તેમાંથી સમાન કદના પ્રાંકુરણને પસંદ કરો. હવે 3 ગ્લાસ અથવા તેના જેવા પાત્ર લો. તેના પર A, B અને C નિશાન કરો. ગ્લાસ Aમાં થોડીક માટી લઈ તેમાં થોડુંક છાણિયું ખાતર ભેળવો. ગ્લાસ Bમાં સમાન માત્રામાં માટી લઈને તેમાં થોડુંક યુરિયા ઉમેરો અને ગ્લાસ Cમાં થોડી માટી લઈને બીજું કંઈ પણ ઉમેર્યા વગર રહેવા દો. હવે 3 ગ્લાસમાં સમાન માત્રામાં પાણી ઉમેરીને પ્રાંકુરણને રોપી દો અને તેને સુરક્ષિત સ્થાન પર મૂકી દો. 7 થી 10 દિવસ પછી તેની વૃદ્ધિનો અભ્યાસ કરો કે 3 સરખા ગ્લાસ લઈ ABC નામ આપવાના. પહેલા ગ્લાસમાં થોડી માટી લેવા, 3 ગ્લાસમાં સરખી માટી ભરવાની. પછી પહેલા ગ્લાસમાં માટી સાથે કયું ખાતર? છાણિયું ખાતર. અને ગ્લાસ Bમાં માટી સાથે યુરિયા ખાતર અને ગ્લાસ Cમાં ખાલી માટી ભરી અને તેમાં પ્રાંકુરણ જે આપણે બીજ અંકુરિત કર્યા છે તે બીજ રોપી દેવાના. 7 થી 10 દિવસ પછી તેની વૃદ્ધિનું અવલોકન કરો. શું 3 ગ્લાસમાં છોડની વૃદ્ધિની માત્રા એક સમાન છે કે 3 ગ્લાસમાં છોડ સરખા હશે? કયા ગ્લાસમાં છોડની વૃદ્ધિ સારી છે? કયા ગ્લાસમાં છોડની વૃદ્ધિ સૌથી ઝડપી છે? તો આવા બધા પ્રશ્નો આપણને ઉદ્ભવે. તો કૃત્રિમ ખાતર એવા રસાયણો છે જે વિશેષ પોષક દ્રવ્યોથી સમૃદ્ધ હોય છે. કે કૃત્રિમ ખાતર હોય કે જે કંપનીઓમાં બનાવવામાં આવે છે તે બધા ખાતર કે DOP, યુરિયા એ બધા. તો આ ખાતર છે તે વિશેષ પોષક દ્રવ્યોથી સમૃદ્ધ હોય છે. તે કુદરતી ખાતરથી કેવી રીતે અલગ હોય છે? તો કે કૃત્રિમ ખાતરનું ઉત્પાદન કારખાનામાં કરવામાં આવે છે. કૃત્રિમ ખાતરના કેટલાક ઉદાહરણો જેમ કે યુરિયા, એમોનિયમ સલ્ફેટ, સુપર ફોસ્ફેટ, પોટેશિયમ, NPK, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ. તો આ બધા છે તે કૃત્રિમ ખાતરના ઉદાહરણો છે. તો તેના ઉપયોગથી ખેડૂતોને ઘઉં તથા મકાઈ જેવા પાકની સારી ઉપજ પ્રાપ્ત કરવામાં સહાયતા મળે છે. કે ખેડૂત છે તેમને આ બધા ખાતરના ઉપયોગથી ઘઉં અથવા તો મકાઈના પાકની ઉપજ સારી મેળવવામાં સહાયતા મળે છે. પરંતુ કૃત્રિમ ખાતરના અત્યંત વધારે ઉપયોગથી જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. કે વધારે પડતું જો કૃત્રિમ ખાતરનો ઉપયોગ કરવામાં આવે તો જમીનની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે અને જળ પ્રદૂષણનો પણ સ્ત્રોત છે. કે એનાથી જળ એટલે કે પાણીનું પણ પ્રદૂષણ થઈ શકે છે. એટલે જમીનની ફળદ્રુપતા બનાવી રાખવા માટે આપણે કૃત્રિમ ખાતરના સ્થાને કુદરતી ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. કે જમીનની ફળદ્રુપતા સાચવી રાખવી હોય તો એની જગ્યાએ એ સાચવી રાખવા માટે કૃત્રિમ ખાતરના સ્થાને કુદરતી ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. અથવા 2 વખત પાક લો તો તેની વચ્ચે ખેતરને કેટલાક સમય સુધી કાંઈ પણ વાવ્યા વગર ખાલી રાખવું જોઈએ. અથવા તો શું કરવું જોઈએ કે 2 પાક લેવી તો 2 પાકની વચ્ચે ખેતરને થોડા સમય માટે ખાલી રાખવું જોઈએ. તો કુદરતી ખાતરના ઉપયોગથી જમીનના બંધારણ તેમજ જળ સંગ્રહ ક્ષમતામાં વધારો થાય છે. કે કુદરતી ખાતરનો ઉપયોગ કરવી તો જમીનનું બંધારણ સારું થાય છે અને જળ કે પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા પણ વધે છે. પાણીનું શોષણ પણ વધારે કરે છે. તેનાથી જમીનમાં બધા જ પોષક તત્વોની પૂર્તિ થાય છે. જમીનમાં પોષક દ્રવ્યોની પૂર્તિ માટેની અન્ય એક રીત છે પાકની ફેરબદલી. કે જમીનમાં બધા જ પોષક દ્રવ્યોની પૂર્તિ થાય એની એક બીજી રીત તો કે પાકની ફેરબદલી. તેમાં એક પાકને ઉછેર્યા બાદ ખેતરમાં બીજા અન્ય પ્રકારના પાકનો વારાફરતી ઉછેર કરવામાં આવે છે. તો પાકની ફેરબદલીમાં શું હોય કે પાકનો એક વખત ઉછેર કર્યા બાદ બીજા અન્ય પ્રકારના પાકનો ઉછેર કરવામાં આવે. પહેલાં ઉત્તર ભારતના ખેડૂતો કઠોળને એક ઋતુમાં ઉગાડતા હતા અને બીજી ઋતુમાં ઘઉં ઉગાડતા હતા. તો કે એક ઋતુમાં કઠોળ ઉગાડ્યું તો બીજી ઋતુમાં ઘઉં ઉગાડવાના. કે તેનાથી શું થાય તો કે જમીનમાં નાઇટ્રોજનની પૂરતા થતી હતી. કે ખેડૂતો આ પદ્ધતિ સ્વીકારવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. તો અગાઉના ધોરણમાં તમે રાઇઝોબિયમ બેક્ટેરિયા વિશે અભ્યાસ કરી ચૂક્યા છો. કે તે સિમ્બિકુળની વનસ્પતિના મૂળની મૂળ ગંઠિકાઓમાં જોવા મળે છે. તેઓ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે. કે આ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે તે જે વાતાવરણમાં નાઇટ્રોજન વાયુ છે તે નાઇટ્રોજન વાયુનું જમીનમાં સ્થાપન કરે છે.
આપણે પ્રવૃત્તિ 1.2 જોઈ તો તેમાં કે જો આપણને અહીંયા આકૃતિમાં બતાવેલું છે કે સૌથી વધારે બીજા નંબરના ગ્લાસમાં છોડની વૃદ્ધિ સારી થયેલી છે. કોષ્ટક 1.1 કુદરતી અને કૃત્રિમ ખાતર વચ્ચેનો તફાવત. તો કે કૃત્રિમ ખાતર એક માનવ નિર્મિત અકાર્બનિક ક્ષાર છે, જ્યારે કુદરતી ખાતર એક પ્રાકૃતિક પદાર્થ છે જે છાણ તેમજ વનસ્પતિના અવશેષોના વિઘટનથી પ્રાપ્ત થાય છે. જ્યારે કૃત્રિમ ખાતરનું નિર્માણ કારખાનામાં થાય છે, જ્યારે કુદરતી ખાતર ખેતરમાં બનાવી શકાય છે અથવા તો આપણે કોઈ પણ જગ્યાએ તેને બનાવી શકીએ છીએ. કૃત્રિમ ખાતરથી જમીનને સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થતા નથી, જ્યારે કુદરતી ખાતરથી જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો એટલે કે સડતા કાર્બનિક પદાર્થો પ્રાપ્ત થાય છે. કૃત્રિમ ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો જેવા કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જ્યારે કુદરતી ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો તુલનાત્મક રીતે ઓછી માત્રામાં હોય છે. તો આપણે કોષ્ટક 1.1માં કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર વચ્ચેનો ભેદ સ્પષ્ટ દર્શાવ્યો છે. તો કુદરતી ખાતરના ફાયદા. તો કે એનાથી ફાયદો શું થાય કુદરતી ખાતર નાખવાથી? તો જૈવિક ખાતરને કૃત્રિમ ખાતરની તુલનામાં વધારે સારું ગણવામાં આવે છે, જેનું મુખ્ય કારણ કે કુદરતી ખાતર છે તેને કૃત્રિમ ખાતરની સરખામણીમાં વધારે સારું ગણવામાં આવે છે. તો કે તેનાથી જમીનની જળધારણ ક્ષમતા વધારો થાય છે. કે કુદરતી ખાતર નાખીએ તો જમીન છે તે પાણીનું શોષણ કરવાની ક્ષમતા તેની વધે છે. તેનાથી જમીન છિદ્રાળુ થઈ જાય છે, જેનાથી વાયુ વિનિમય સરળતા પ્રાપ્ત થાય છે. કે જમીન છે તે કુદરતી ખાતર નાખવાથી છિદ્રાળુ થઈ જાય છે અને વાયુ વિનિમય કે હવાની આપ-લે સરળતાથી થાય છે. તે ફાયદાકારક સૂક્ષ્મજીવોમાં વધારો કરે છે, જમીનના બંધારણમાં સુધારો કરે છે.